થરાદ તાલુકાના વજેગઢ વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબીની ટીમે ફિલ્મી ઢબે રેડ પાડીને ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી એક અલ્ટો કારમાંથી વિદેશી દારૂ અને બિયરનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે ઘટના સ્થળેથી કુલ 1094 બોટલો સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ સમગ્ર ઓપરેશન વિશે વિગતવાર વાત કરીએ તો બનાસકાંઠા રેન્જ આઈજી શ્રી પરીક્ષિતા રાઠોડ અને વાવ થરાદ જિલ્લા પોલીસ વડા શ્રી ચિંતન તેરૈયાની કડક સૂચના બાદ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એપી ચૌધરીના માર્ગદર્શનમાં પોલીસ ટીમ વજેગઢ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન પોલીસને એક સચોટ બાતમી મળી હતી કે વજેગઢ હોસ્ટેલની સામે આવેલી ખુલ્લી જગ્યામાં એક અલ્ટો કાર જેનો નંબર GJ8EH3327 છે, તેમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને તેનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું છે। બાતમી મળતા જ એલસીબીની ટીમે સમય બગાડ્યા વગર ઘટના સ્થળે ત્રાટકીને દરોડો પાડ્યો હતો। જ્યારે પોલીસે કારની તલાશી લીધી ત્યારે કારની અંદરથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ અને બિયરની કુલ 1094 નંગ બોટલો તેમજ ટીન મળી આવ્યા હતા। પોલીસે ₹3,19,860 રૂપિયાનો દારૂ અને ₹1 લાખ રૂપિયાની અલ્ટો કાર મળીને કુલ ₹4,19,860નો મુદ્દામાલ કબજે કર્યો।